આશિક PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, આજે પેજ નંબર 15 ઉપર આપણે ટપાલ સેવાઓ જે છે એ ટપાલ સેવાઓ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ટપાલ આ શબ્દ ખૂબ જ જૂનો પણ હાલ હજી અસ્તિત્વમાં છે. હા, એ વાત અલગ છે કે અત્યારે ટપાલ જે છે એ ટપાલનું અસ્તિત્વ નહિવત જેવું રહી ગયું છે. કારણ બદલાતી જતી ટેકનોલોજી, મોબાઈલ ફોન્સ, ઈમેલ્સ, જેના કારણે ટપાલ છે એ ટપાલનું અસ્તિત્વ હવે જોઈએ એટલું અસ્તિત્વ રહ્યું નથી. ટપાલ સેવાઓ છે એ પહેલાંના સમયમાં ખૂબ જ પ્રચલિત અને માહિતી સંચાર એટલે કે માહિતીની આપલે માટેનું સર્વશ્રેષ્ઠ માધ્યમ ગણાતું હતું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ટપાલ સેવાઓની અંદર વિવિધતા આવતી ગઈ. નવી નવી ટેકનોલોજીના કારણે ટપાલ સેવા છે એનું મહત્ત્વ ઘટતું ગયું. પહેલાંના સમયમાં ખાલી ટપાલ સેવા એટલે એક કાગળિયું કે એક પેજ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી સ્વરૂપે જતું હતું. આપણા મગજમાં ટપાલ સેવા એટલે ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા જેટલો જે છે અર્થ સીમિત હતો. પરંતુ હવે ટપાલ સેવાઓ છે એ ઘણી બધી, તમે પોસ્ટમાં જાઓ, પોસ્ટ ઓફિસે જાઓ અને ત્યાં પૂછો તો ઘણી બધી એવી સેવાઓ છે જે તમને પ્રોવાઈડ થાય. આજે આપણે એ પોસ્ટ ઓફિસ દ્વારા સરકારે કેટલીક બધી યોજનાઓ બહાર પાડી છે એ યોજનાઓ વિશે અભ્યાસ કરવાનો છે. જોઈએ, લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે. શેના માટે મહત્ત્વ થાય? ઉપયોગ હતી. લેખિત માહિતી સંચાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવો એ માહિતી સંચાર. પણ કેવી રીતના? તો કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની હતી. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંદેશો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મોકલવામાં આવે ત્યારે એ કોઈ પણ જાતના ક્ષતિરહિત એટલે કે માહિતીનું જે માધ્યમ છે એ માધ્યમમાં કોઈ પણ જાતના ચેડચડપછા કર્યા વગર સંદેશો સાચી રીતે પહોંચવો જોઈએ એ જરૂરી છે. ખાનગી ટપાલ સેવા જેને આપણે શું કહીએ છીએ? કુરિયર સર્વિસ અથવા આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી રહે છે. અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિઓને અને ધંધાકીય એકમોને મળી રહે છે. ધંધાકીય એકમ અને વ્યક્તિઓ પણ આ જે પ્રાઇવેટ કુરિયર્સ છે એનો, આંગણિયાનો અને સરકાર દ્વારા જે ટપાલ ખાતા છે એનો યુઝ કરે છે. હવે આગળ જોઈએ. 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડે છે. આ કોન્સેપ્ટ કેટલો જૂનો છે? 150 વર્ષ કરતાં પણ વધુ ટપાલ ખાતું માહિતી સંચાર છે એ સેવા પૂરી પાડે છે. ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. ટપાલ ખાતું છે એ મની ઓર્ડર, એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાં પહોંચાડવા, તમારી નાની નાની બચત યોજનાઓ કરવી હોય તો એવી ઘણી બધી બચત યોજનાઓ, થાપણો સ્વીકારે છે જીવન વીમા દ્વારા અને ગામની જીવન વીમા સ્વરૂપે પણ તે સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત તે બીજી ઘણી બધી સેવાઓ કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિબિંબ નિધિની સેવા આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. કેવા તમને એવું માગે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય
બીજી કોઈ પણ અન્ય જગ્યાએ તમારે રોકાણ કરવું હોય, તમારે તમારું પેન્શન જોઈતું હોય, આ દરેક બાબતમાં છે એ ટપાલ ખાતું હાલ મદદ કરે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલી છે. એટલે કે બેન્કિંગ સેવાઓ શું કરે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાં પહોંચાડવા ટપાલ ખાતું પણ હવે આ વસ્તુ કરી શકે છે. ટપાલ સેવાનો એક ભાગ છે, એને એ વસ્તુ કરવા માટેની પરમિશન મળેલી છે. તેથી ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું શું, જેમ બેંક ગ્રાહકોને સેવા આપે છે એમ ટપાલ ખાતું પણ સેવા આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં આવેલી છે. 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે. 150 વર્ષ કરતાં વધુ છે અને 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં આવેલી છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં છે, જ્યાં સંદેશો વ્યવહાર કરવો મુશ્કેલ હોય. બરોબર, એટલા માટે સૌથી વધુ એની સ્થાપના ક્યાં થઈ છે? ગ્રામીણ વિસ્તારોમાં. એમાં જોઈએ સામાન્ય ટપાલો. આપણે સામાન્ય ટપાલ કોને કહી છીએ? તો આપણે જે જોઈ છીએ એ લાઇટ યલો કલરનું કાગળિયું કે પત્ર કે પરબીડિયુંના સ્વરૂપમાં આપણે એને જોઈ છીએ. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયું સામાન્ય જે પીળા કલરમાં આવેલું હોય છે એ પત્ર કે પરબીડિયા સ્વરૂપે મોકલી. સામાન્ય ટપાલ કોને કહેવાય? જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં હોય, મોકલી શકાય. પછી તો કે રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે નોંધાયેલી ટપાલ. રજિસ્ટર્ડ પોસ્ટ કોને કહેવાય? જે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવાની હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. શું કરવી પડે? તો કે વધારે પ્રમાણમાં કિંમત. રજિસ્ટર્ડ પોસ્ટ, બરોબર, આપણે સાદા કલરનું પોસ્ટ ઓફિસે જઈને યલો કલરનું જે બહાર બોક્સ પડ્યું હોય ને એમાં આપણે ટપાલ પોસ્ટની અંદર ટપાલ નાખી દઈએ છીએ. એ સામાન્ય ટપાલ પત્ર છે કે જેના કોઈ ચાર્જીસ નથી હોતો. પણ તમારે સ્પેશિયલ નોંધાયેલી ટપાલ તરીકે કોઈ સ્પેશિયલ વ્યક્તિને તમારી ટપાલ મોકલવી છે, એ સેફ રીતે પહોંચે એ માટે શું કરે છે તો કે તમારી પાસેથી કિંમત વસૂલ કરે છે. જો મોકલનારની નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે, તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેની સ્વીકૃતિ મેળવવા માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. આપણે આ વધારાની રકમ શું કામ ચૂકવી છે? તો કે આપણે એક પ્રૂફ જોઈએ છીએ કે માએ જે વ્યક્તિને સંદેશો મોકલ્યો છે એ સંદેશો એને મળ્યો છે કે નહીં, એની સાઇન જોઈએ છે. બરોબર, તો એના માટે એ સ્પેશિયલ સુવિધા માટે શું કરવું પડે? તો કે એના માટે તમારે વધારાની રકમ ચૂકવવી પડે છે. નોંધાયેલી ટપાલને રજિસ્ટર્ડ પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, નોંધાયેલી પોસ્ટ સમજાવો અથવા રજિસ્ટર્ડ પોસ્ટ સમજાવો એમ 2 માર્કની અંદર પૂછાયેલું હોય તો બંનેનો મતલબ સેમ જ છે. અથવા એમ પૂછું કે નોંધાયેલી ટપાલ બીજા કયા નામે ઓળખાય? તો રજિસ્ટર્ડ પોસ્ટ. બરોબર, આગળ પછી છે પાર્સલ સેવાઓ. પાર્સલ સેવાઓ શું કે છે? જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ ચીજ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ. તમે પોસ્ટ ઓફિસે જાશો એક પેક કવર લઈને, બરોબર, ત્યારે તમને તરત જ પોસ્ટ ઓફિસમાં જે અધિકારી બેઠો હશે ને તમને પૂછશે કે આની અંદર શું છે. કેમ કે પોસ્ટની જે આ પાર્સલ સેવાઓ છે એમાં અમુક જે વસ્તુઓ છે એ વસ્તુઓ સિવાય તમે જે પ્રતિબંધિત ન હોય, કાયદા દ્વારા જે ટપાલ સેવાઓને પાર્સલ માટેના જે વસ્તુઓની પરમિશન આપેલી છે એ જ હોવી જોઈએ. બરોબર, તમે એમાં એમ કે સોનાની વસ્તુ છે તો એ નહીં મોકલી આપે. શું કામ? તો કે પ્રતિબંધિત છે. સોનાની તમે હેરફેર એવી રીતના પાર્સલ દ્વારા નથી કરી શકતા. પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય. હવે જો કોઈ ડોક્યુમેન્ટ્સ હોય, વિદ્યાર્થી મિત્રો,
કોઈ બહુ ઇમ્પોર્ટન્સ ડોક્યુમેન્ટ્સ હોય, બરાબર, કે કોઈ એવી વસ્તુ હોય કે જે ખરેખર બહુ જ મોંઘી છે, એક્સપેન્સિવ છે, બરાબર, એ ખોવાઈ જાય તો ત્યારે શું થાય તો કે આવી પાર્સલ વસ્તુઓ છે ને એનો તમે વીમો લઈ શકો છો, બરાબર. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય. હવે પાર્સલ ટપાલ સેવાઓ છે એ સર્વસ્વીકૃત છે અને એક જગ્યાએ તમે ભાવનગરમાં જાઓ તો કેટલી બધી પોસ્ટ ઓફિસ છે, બરાબર. હવે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસે જઈને તમે એમ કહો કે મારે આ પાર્સલ છે એ XYZ જગ્યાએ મોકલવું છે તો એ બુકિંગ કરી આપશે. એના માટે કોઈ સ્પેસિફિક સ્પેસ નથી, પણ ટપાલ સેવા જ્યાં જ્યાં ટપાલ સેવાઓ હશે તે કોઈ પણ જગ્યાએ જઈ અને તમે તમારું બુકિંગ કરાવી શકો છો. સામાન્ય રીતે પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસની ચૂકવે છે. હવે તમારે પાર્સલ સુવિધા જો જોઈતી હોય તો જે પાર્સલ મોકલે છે, બરાબર, એ મોકલનાર જ શું કરે છે, ફી ચૂકવે છે. પાર્સલ સુવિધા ફ્રી નથી. એના માટે તમારે એના વજન પ્રમાણે તમારા પાર્સલનું જે વજન છે એ કેટલું છે એના આધારે તેની કિંમત નક્કી થઈ હોય કે આ પાર્સલનું વજન 1 કિલો છે તો એના 100 રૂપિયા, XYZ 1 કિલોથી વધુ છે તો એના માટેની કિંમત નક્કી કરેલી હોય. પાર્સલનું જેટલું વજન છે એ વજનના આધારે એની કિંમત નક્કી થાય, ફી નક્કી થાય. અને એ મોસ્ટલી ચૂકવી કોણ તો કે જે પાર્સલ મોકલનાર છે એ પાર્સલ મોકલનાર ચૂકવશે, બરાબર. ચાલો આગળ. એના પછી છે વેલ્યુ પેએબલ પોસ્ટ, જેને VPP કહે છે. 1 માર્કની અંદર પૂછાઈ શકે VPPનું પૂર્ણ નામ આપો. વેલ્યુ પેએબલ પોસ્ટ. જોઈએ. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. શું કે છે વેલ્યુ પેએબલ પોસ્ટ? ત્યારે ઉત્પાદક છે એ જે વેપારી, ઉત્પાદક કે વેપારી ગ્રાહકે જે ઓર્ડર કર્યો હોય તેના મુજબ માલ સામાન મોકલી આપે ત્યારે ટપાલ ખાતા દ્વારા શું કરે છે, માલ મોકલવામાં આવે છે. ગ્રાહક પાસેથી સેવાની કિંમત અને માલની કિંમત નક્કી કરેલી ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. હવે તમે કોઈ પણ વસ્તુ, બરાબર, અત્યારે તમે ઓનલાઈન જોયું હશે, બરાબર, આપણે ઓનલાઈન જ્યારે કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો કે આપણે આપણી વસ્તુની કિંમત, બરાબર, અને વસ્તુની કિંમતની સાથે સાથે શું કરી છે તો કે જે ચાર્જ છે એ ડિલિવરી ચાર્જ જેને આપણે કહીએ છીએ, એક જગ્યાએથી સેવા બીજી જગ્યાએ પહોંચાડવા માટેનો છે ડિલિવરી ચાર્જ છે એ ચાર્જ ચૂકવી છે, બરાબર. એટલે પાર્સલની સેવાની કિંમત પ્લસ માલની કિંમત બંનેની ચૂકવણી છે એ ગ્રાહક કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. ટપાલ ખાતું શું કરે છે તો કે પોતે ખાલી શું રાખશે તો કે માલની જે પાર્સલની જે સેવાની કિંમત છે એ ટપાલ ખાતું પોતાની પાસે રાખશે, પણ માલની જે નક્કી કરેલી કિંમત છે એ જે ઉત્પાદક કે વેપારીએ માલ સામાન મોકલ્યો હશે એને ટપાલ ખાતું ચૂકવી આપે છે, જેને કહેવાય વેલ્યુ પેએબલ પોસ્ટ, VPP. ત્યાર પછી નેક્સ્ટ સેવા છે સ્પીડ પોસ્ટ, જેને પાર્સલ પણ કહેવાય. શું કહેવાય? સ્પીડ પોસ્ટ. પોતે નામ ખુદ એમ કહી દે છે કે પોતે કાર્ય શું કરવાનું છે, બરાબર. સમજીએ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી આપે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારનું હમણાંનું જ ઉદાહરણ આપું. રક્ષાબંધન આવશે ને, બરાબર, દરેક બહેનને એવું હોય કે રક્ષાબંધન પહેલાં મારા ભાઈના પાસે રાખડી પહોંચી જવી જોઈએ. ત્યારે શું થાય તો કે ટપાલ સેવા શું કરે છે તો કે સ્પીડ પોસ્ટ દ્વારા જ્યારે તમે કોઈ પણ વસ્તુની ડિલિવરી કરો છો ત્યારે તમને સમય મર્યાદા આપશે, 3 દિવસમાં પહોંચી જશે બેન. તમે ત્યાં જાઓ ને એમ કહો કે હું આ વસ્તુ આજે પોસ્ટ કરું છું, ક્યારે મળશે, સ્પીડ પોસ્ટમાં મોકલું તો તે તમને સમય મર્યાદા ચોક્કસ આપી દેશે.
2 દિવસમાં પહોંચી જશે, ડિલિવરી થઈ જશે, 3 દિવસમાં ડિલિવરી થઈ જશે, જેની ખાતરી એ પાર્સલ કરનારને આપે છે. એક જગ્યાએથી ભારતના કોઈ પણ સ્થળે બરાબર ઝડપથી જ્યારે તમારે કોઈ પણ વસ્તુ પહોંચાડવી હોય, ઝડપથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ડિલિવરી કરવી હોય, ત્યારે શેનો ઉપયોગ સૌથી વધુ થતો જોવા મળે છે? સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ પોસ્ટ એટલે કે પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ તમારે તાત્કાલિક કરવી હોય તો એના માટે વધુ ચાર્જ તો ચૂકવવો પડે. સામાન્ય પોસ્ટ કરતાં કે સામાન્ય પાર્સલ કરતાં આ કેવા શું માગે છે? સામાન્ય પોસ્ટ કરતાં, સામાન્ય પાર્સલ કરતાં સ્પીડ પોસ્ટ કે સ્પીડ પાર્સલ છે એની કિંમત કેવી હશે? વધુ કિંમત ચૂકવવી પડશે. જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે. આ વસ્તુમાં તમારે કોઈ જો એક્સપેન્સિવ વસ્તુ હશે તો તમે એનો વીમો લઈ શકશો. બરાબર, સ્પીડ પોસ્ટ કે સ્પીડ પાર્સલ. એના પછી નેક્સ્ટ સેવા છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પર્યાપ્ત છે. એટલે કે સેવાનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને ધંધાકીય એકમો પણ કરી શકે છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. આ શું છે? તો કે સ્પીડ પોસ્ટ કરતાં પણ તમારે ઝડપથી કોઈ વસ્તુ પહોંચાડવી છે. બરાબર, ફોર એક્ઝામ્પલ ફોરેન કન્ટ્રીઝમાં માલ સામાન તમારો કોઈ પહોંચાડવો છે, ફોરેન કન્ટ્રીઝમાં સંદેશો પહોંચાડો, ત્યારે હવાઈ માર્ગનો કે રેલવેનો યુઝ કરી અને તમારો માલ સામાન છે એ તમારું પાર્સલ છે તે પહોંચાડે છે. હવે એ સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ ઝડપથી તમારો પાર્સલ પહોંચાડતું હોય તો એ સ્પીડ પોસ્ટ કરતાં પણ ફી કેવી લેશે? વધુ. એક્સપ્રેસ સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ ઝડપથી જે કાર્ય કરે છે એ એક્સપ્રેસ પાર્સલ. સામાન્ય પાર્સલ કરતાં બરાબર સ્પીડ પોસ્ટ છે એ વધુ ફી લે. સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ ફી કોની? એક્સપ્રેસ પાર્સલની. બરાબર. ત્યાર પછી ટપાલ સેવામાં છે બચત સેવા. ટપાલ ખાતું બેંકની મારફત બચતકારોની વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે. આપણે પહેલાં જ આગળ જોયું હતું કે ટપાલ ખાતાની પણ બેંક જે સેવાઓ આપે છે એવી દરેક સેવાઓ આપવા માટેની પરવાનગી એટલે કે મંજૂરી છે. ત્યારે બેંક ખાતું ટપાલ ખાતું છે એ બેંક જેમ અન્ય બચતકારોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે એમ ટપાલ ખાતું પણ વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેની અંદર બચત ખાતું, પછી 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી વિવિધ સેવાઓ પૂરી પાડે છે. ટપાલ ખાતા દ્વારા તમારી પાસે જે નાણાં પડ્યા છે એ નાણાં તમે 5 વર્ષ માટે ડિપોઝિટ તરીકે ફિક્સમાં મૂકી દો. રેકરિંગ ફિક્સમાં મૂકી દો છો ડિપોઝિટ તરીકે. સમય આધારિત થાપણો બરાબર 3 મહિના માટે મૂકો છો, 6 મહિના માટે મૂકવી છે. કઈ રીતે? માસિક આવક યોજના, દર મહિને તમે જે નાણાં મૂકેલા છે એમાંથી તમને વ્યાજ મળે, માસિક આવક યોજના. વયસ્ક નાગરિકો માટેની 60+ લોકો માટેની બચત યોજનાઓ બરાબર. એના પછી 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, 15 વર્ષથી નાના બાળકો માટે તમે જે કાંઈ પણ નાણાં મૂકો એ. રાષ્ટ્રીય બચત પત્રો 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળામાં કિસાન વિકાસ પત્ર બરાબર, જેના નાણાં ભવિષ્યમાં વિદ્યાર્થીઓને મળી રહે, કિસાનોને મળી રહે. સુકન્યા સમૃદ્ધિ ખાતા તમારી ઘરે લક્ષ્મી હોય બરાબર, દીકરી હોય, બહેન હોય તો એના માટે સુકન્યા સમૃદ્ધિ ખાતા જેમાં તમે તમારી ઢીંગલી છે એ 18 વર્ષની થાય
બરાબર, ત્યારે તમને એના નાણાં છે એ મળી રહે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની પણ સગવડતા છે. પહેલાંના સમયમાં જ્યારે એટીએમ નહોતું ત્યારે ચેકબુક ચાલતી, પરંતુ હવે જેમ બેંક તમને ચેકબુક આપે, એટીએમ આપે, એવી જ રીતના ટપાલ ખાતું પણ તમને ચેકબુક અને એટીએમની કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. ત્યાર પછી આગળ જોઈએ રેકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારની દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે, જેને આપણે શું કહીએ છીએ, દર માસની શરૂઆતમાં અથવા નક્કી કરેલી તારીખે શું કરવી છે, રકમ ભરવી પડે છે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને મળે છે. તમે દર મહિને એમ કહો છો કે 2000 રૂપિયા ભરવા છે, દર મહિને 2000 રૂપિયા તમે ભરો છો, પહેલી તારીખે કમ્પલસરી ભરી દેવાના. બરાબર, કેટલા વર્ષ પૂરા થશે? 5 વર્ષ. ત્યારે નક્કી કરેલો વ્યાજનો દર સહિત તમને શું મળશે? વ્યાજ પ્લસ મુદ્દત પરત મળશે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે પણ આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. તમે 5 વર્ષ પૂરા થઈ ગયા, તમારે હજી ભગવાનની દયાથી નાણાંની જરૂર નથી, બરાબર, તો તમે શું કરો છો? ડિપોઝિટ ખાતું છે એ અન્ય 5 વર્ષ માટે લંબાવી શકો છો. ત્યાર પછી ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. બાંધી મુદતની થાપણ એટલે કે તમે 5 વર્ષ સુધી તમારા નાણાં બેંકમાં મૂક્યા હોય તો તમે 5 વર્ષ સુધી ઉપાડી ન શકો. ઉપાડો તો વ્યાજનો દર કટ થઈ જાય, બરાબર. હવે બાંધી મુદતની થાપણની જેમ તમે પોસ્ટમાં પણ શું કરો છો? ટાઈમ નક્કી કરો છો. ટાઈમ ડિપોઝિટની સેવા, ટાઈમ નક્કી કરી નાખો છો કે આટલા સમય સુધી હું પૈસા નહીં ઉપાડું. ટાઈમ ડિપોઝિટ, બરાબર. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય. કેવા એવું માગે છે કે ટાઈમ ડિપોઝિટની અંદર સમય મર્યાદા તમારે નક્કી કરવાની, પણ કેટલી? તો કે ₹200થી ઓછી ન હોવી જોઈએ. 200થી વધુ તમે ગમે એટલી મૂકી શકો, બરાબર, પણ 200થી ઓછી નહીં. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે. વ્યાજની ગણતરી કેટલા? દર 3 મહિને, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય, બરાબર. દર વર્ષે તમે વાર્ષિક ધોરણે થાય. તમે 1 વર્ષ માટે મૂક્યા હોય તો 1 વર્ષના અંતે વ્યાજની ગણતરી થાય. 2 વર્ષ માટે મૂક્યા હોય તો 2 વર્ષે વ્યાજની ગણતરી થાય. વાર્ષિક ધોરણે તેની ગણતરી થાય. એક પોસ્ટમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. હવે જો મેં એમ નક્કી કર્યું છે દર મહિને મારે 200 રૂપિયા મૂકવા છે, બરાબર, હું શું નક્કી કરું છું? 200. પણ મેં જ્યાં પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું છે, બરાબર, એ પોસ્ટ ઓફિસ મારા ઘરથી દૂર છે અને મારા ઘર પાસે જો બીજી પોસ્ટ ઓફિસ અવેલેબલ હોય તો હું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસની અંદર મારા ખાતાની ફેરબદલી કરી શકું છું, બરાબર. જેમ બેંક છે, બરાબર, તમે કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવ્યું હોય પણ તમારે નાણાં જમા કરવા હોય કે ઉપાડવા હોય તો તમે એની પેટા શાખાની અંદર જઈને કાર્ય કરી શકો છો. સેમ એ કોન્સેપ્ટ અહીં લાગુ પડે છે, બરાબર. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય. હવે આ ખાતું તમને શું આપે છે કે તમે જો આ રિકરિંગ ડિપોઝિટ યોજના હતી ને એ તમે જેટલા સમય માટે નાણાં રોક્યા હોય એ પહેલાં તમે ઉપાડી નથી શકતા કે બંધ ન કરી શકો, નતર વ્યાજ કટ થઈ જાય. પરંતુ ટાઈમ ડિપોઝિટની અંદર તે પાકે પહેલાં તમે ગમે ત્યારે એને શું કરી શકો છો? બંધ કરી શકો છો, બરાબર. ચલો આગળ સમજીએ. આ જોયું આપણે ટાઈમ ડિપોઝિટ. ત્યાર પછી છે રાષ્ટ્રીય બચત પત્ર. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. રાષ્ટ્રીય બચત પત્રો છે એ વન કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ છે, બરાબર, જે તમારે ક્યાંથી ખરીદવાના? તો કે પોસ્ટ ઓફિસમાંથી ખરીદવાના રહે છે. આ બચત પત્રનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષ ફિક્સ, 5 to 10. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપી દે છે. તમારે રાષ્ટ્રીય બચત પત્રો જોઈએ છે,
બરાબર, કેટલા સમય માટેના? 5 વર્ષ કે 10 વર્ષ? અને એ રાષ્ટ્રીય બચત પત્ર ઉપર તમને કેટલું વ્યાજ મળશે? એ વ્યાજ. આવા બચત પત્રોને 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. તમે રાષ્ટ્રીય બચત પત્રની અંદર જેટલા નાણાં રોક્યા હશે એ નાણાં તમે 5 વર્ષ કે 10 વર્ષની તમારો સમયગાળો જ્યારે પૂર્ણ થાય ત્યારે તમે પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાથી એ રકમ એટલે કે મુદ્દત પ્લસ વ્યાજ. પરિપક્વતા એટલે શું કે છે? તમારો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે, હવે તમારો સમય પાકી ગયો, તમે એના નાણાં ઉપાડવા સક્ષમ છો, ઉપાડી શકો છો, એટલે તમને વ્યાજ પ્લસ મુદ્દતના નાણાં મળશે. રાષ્ટ્રીય બચત પત્રો ક્યાં મળશે? પોસ્ટ ઓફિસમાં. એનો સમયગાળો કેટલો? 5 અથવા 10 વર્ષ. વ્યાજનો દર અગાઉથી નક્કી થઈ ગયેલો હોય. 5 કે 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ જાય એટલે તમારા નાણાં પરિપક્વતા પાકી ગયા કહેવાય. તમે એ 5 કે 10 વર્ષના સમયગાળા પછી એ નાણાં ઉપાડી શકો છો કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી. ઓકે, આગળ કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમની 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? કિસાન વિકાસ પત્રમાં તમે જ્યારે નાણાં રોકો છો ત્યારે એનો સમયગાળો કેટલો? 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના. વ્યાજ સહિત 2 ગણી ચૂકવાય. બરાબર, તમે જેટલા નાણાં ચૂકવ્યા હોય એના ડબલ. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે. તમારું અમાઉન્ટ ફિક્સ હોવું જોઈએ. એક હારે રકમ ભરી દેવાની. કેટલા ભરવા છે? 5000. તો 8 વર્ષ અને 4 મહિને કેટલા થશે? 10,000. ડબલ. શું કે છે? મૂળ રકમથી ડબલ તમને પ્રોવાઈડ કરશે. પરંતુ આ 5000 કેવી રીતના ભરી દેવાના? એક સાથે. કિસાન વિકાસ પત્રમાં નાણાં એક સાથે રોકવાના હોય જેનો સમયગાળો 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના હોય છે, જે તમારી મૂળ રકમ છે એને ડબલ કરી દે છે, ડબલ ચૂકવે. બરાબર, આ છે કિસાન વિકાસ પત્ર. ત્યાર પછી જાહેર ભવિષ્ય નિધિ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જાહેર ભવિષ્ય નિધિને અંગ્રેજીમાં શું કહેવાય? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષ. જાહેર ભવિષ્ય નિધિની મુદત જણાવો. 15 વર્ષ. કિસાન વિકાસ પત્રમાં નાણાં રોકવા માટેની મુદત જણાવો. 100 માસ અથવા 8 વર્ષ અને 4 મહિના. બરોબર. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય. વાર્ષિક ધોરણે ઓછામાં ઓછી કેટલી રકમ? 500. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર 5 વર્ષ માટે ગમે તેટલી લંબાવી શકાય છે. 15 વર્ષ તમે પૂરા થયા, 15 વર્ષ પછી તમે શું કરો છો? 5 વર્ષથી એની મુદત લંબાવી શકો છો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. તમે જે કાંઈ પણ નાણાં, માની લો 500 રૂપિયા રોક્યા છે, તો એ 500 ભરીને કેટલા વર્ષ સુધી ભૂલી જવાનું? 15 વર્ષ. પછી તમે નાણાં ઉપાડી શકતા નથી. 15 વર્ષ સુધી તમારે કમ્પલસરી રાખવા પડે. પણ હા, 15 વર્ષ પછી તમારે એની જરૂર નથી તો તમે શું કરી શકો છો? બીજા 5 વર્ષ લંબાવી શકો. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. બરોબર, આવકમાંથી શું થઈ જાય છે? એ આવકમાંથી આ રકમ મળવા બાદ પાત્ર છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલ વારસદારને આ રકમ ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અહીંયા ઓછામાં ઓછા 500 છે, પણ કોઈ પણ વ્યક્તિએ પોતાના ફેમિલી મેમ્બર્સ માટે જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવેલું હોય, બરાબર, એમાં એમાઉન્ટ મૂકેલી હોય, 15 વર્ષ સુધી તમે નાણાં ઉપાડી નથી શકવાના. 15 વર્ષની અંદર જો જે ખાતું ખોલાવનાર છે વ્યક્તિનું મૃત્યુ થાય તો શું થશે? તો કે એના નાણાં છે એ તેને જે વારસદારનું નામ નોંધાવ્યું હશે એ વારસદારને મળશે.
બરોબર, આ જોયું આપણે જાહેર ભવિષ્ય નિધિ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. ખાતું કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે, સમય મર્યાદા 15 વર્ષની, ઓછામાં ઓછા 500 રૂપિયા ભરવાના હોય, 15 વર્ષ સુધી એના નાણાં છે એ ઉપાડી નહીં શકાય. 15 વર્ષ પછી જો એ ખાતેદારનું મૃત્યુ થયું હશે તો એના જે વારસદારનું નામ નોંધાવેલું હશે એને નાણાં મળશે. બરોબર, આગળ જોઈએ પોસ્ટલ વીમો. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. પોસ્ટલ વીમાની શરૂઆત ક્યારે થઈ? આઝાદી પછી કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. ફરીથી એકવાર, ભારતમાં પોસ્ટલ વીમાની શરૂઆત ક્યારથી થઈ? આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર હતી. જો પોસ્ટલ વીમાની સેવા છે એ ઓપન ફોર ઓલ નથી, એટલે કે કોઈ પણ વ્યક્તિ એ નથી ખોલાવી શકતું. કોણ ખોલાવી શકે? સાદીને સિમ્પલ ભાષામાં કહું તો ગવર્મેન્ટ ઓફિસર. એ સેન્ટ્રલનો હોય તોય ભલે અને રાજ્યનો હોય તોય ભલે. બરોબર, કર્મચારીઓ કે સેમી ગવર્મેન્ટનો કોઈ પણ કર્મચારી છે એને જ આ સેવા પ્રોવાઈડ થાય છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળે છે. જીવન વીમા પોલિસીની અંદર જેવી જ પોલિસીઓ છે એ પ્રોવાઈડ કરે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ મળે છે. પ્રીમિયમ કેવું ભરવાનું? ઓછું. અને પોલિસી ઉપર રિટર્ન કેવું મળે? બોનસ વધુ મળે. બરાબર, શું છે એની ખાસિયત છે? પોસ્ટલ વીમો છે એ તમે જે પ્રીમિયમ ભરો છો એના કરતાં બેંક કરતાં પણ વધુ છે એ બોનસ પ્રોવાઈડ કરે છે. પોસ્ટલ વીમાની શરૂઆત આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે શરૂઆત થઈ. એમાં કોણ એને લાભ કોને મળે? તો ઓનલી સેમી ગવર્મેન્ટ કે રાજ્ય સરકારનો કર્મચારી કરી શકે છે, સેન્ટ્રલ કર્મચારી કરી શકે છે. આ છે જીવન વીમા પોલિસી જેવું જ છે. એની ખાસિયત ઓછું પ્રીમિયમ ભરવાનું અને વધુ બોનસ મેળવવાનું. આ છે પોસ્ટલ વીમો. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક જોઈએ, માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ. માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. રોકાણકારને દર મહિને વ્યાજ મળી રહે એ માટે ટપાલ ખાતું કઈ સુવિધા પૂરી પાડે છે? જવાબ આવે માસિક આવક યોજના. ફરી એક વખત બોલું છું, રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે માટે ટપાલ ખાતું કઈ સુવિધા પૂરી પાડે છે? માસિક આવક યોજના. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખોલાવી શકાય. એટલે કે ખાતું છે એ માસિક આવક યોજનાની અંદર ખાતું તમારા એકલાના નામે પણ ખોલાવી શકો અથવા જોઈન્ટમાં પણ, એટલે કે અન્ય કોઈ વ્યક્તિને સાથે રાખીને આ ખાતું ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. અહીં પણ સમયગાળો છે. કેટલો? 5 વર્ષના સમયગાળા માટે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. જેમ આપણે બેંકને છે એક જગ્યાએથી એની પેટા શાખા હોય ત્યાં આપણું ખાતું ટ્રાન્સફર કરી શકીએ છીએ, એવી જ રીતના પોસ્ટ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારું ખાતું ટ્રાન્સફર કરી આપે છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે. કહી શું શકે છે કે તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં જેટલા નાણાં રોક્યા છે એનું વ્યાજ તમને દર મહિને મળે છે. બરોબર, આ કેટલો સમયગાળો? તો કે 5 વર્ષના સમયગાળા માટે તમે ખોલી શકો. બરોબર, પછી તમારે જ્યારે મુદ્દત પાછી જોઈતી હોય, બરોબર, તો અમુક 1 વર્ષ બાદ કોઈ કન્ડિશનને આધીન રહી અને તમને એના નાણાં પરત પણ મળે છે. આ જોયું આપણે માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ. ત્યાર પછી નેક્સ્ટ છે મની ઓર્ડર. મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. મની ઓર્ડર શું છે? તો કે એક જગ્યાએથી તમારે પોસ્ટ ઓફિસમાં બીજી જગ્યાએ તમારે નાણાં મોકલવા છે, એ મની ઓર્ડર. આ સેવા માટે
પોસ્ટ ઓફિસની કમિશન ચૂકવવું પડે. પોસ્ટ ઓફિસ કોઈ પણ સેવા છે એ ફ્રીમાં નહીં કરે, કાં તો ફી ચૂકવવાની એટલે કે કાં તો કમિશન ચૂકવવું પડે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં ભર્યા બદલ પહોંચમાં સહી લેવામાં આવે અને તે નાણાં મોકલાવનારને પહોંચાડવામાં આવે છે. મેં કોઈ પણ વ્યક્તિને પોસ્ટ ઓફિસથી નાણાં મોકલ્યા છે, એ વ્યક્તિને નાણાં મળ્યા છે કે નહીં એનો ખ્યાલ કેવી રીતના આવે? તો કે પોસ્ટ ઓફિસ છે એ જે વ્યક્તિને નાણાં મળ્યા છે એની સહી લેશે અને નાણાં મોકલનારને એ પાછી પહોંચાડશે. બરાબર. આગળ, ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્ટરનેટ મની ઓર્ડર શરૂ કરાયા છે. ચાલો, આ છે એ નવું. હાલ બરાબર, તમે જેમ તમારા મોબાઈલમાંથી કોઈ પણને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. બરાબર. પેટીએમનો, ગૂગલ પેનો યુઝ કરીને નવી ટેકનોલોજી છે જેનો તમે સ્વીકાર કર્યો છે. એવી જ રીતના ટપાલ ખાતા દ્વારા પણ ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેને ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMOનું પૂર્ણ નામ આપો. એક માર્કની અંદર IMOનું પૂર્ણ નામ આપો. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર કરાયા છે, જેના દ્વારા 1000થી 50,000 સુધીની રકમમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પર્યાપ્ત છે. કેટલા નાણાં તમે ટ્રાન્સફર કરી શકો છો? 1000થી 50,000 સુધીની સમય મર્યાદા એક જ દિવસમાં પહોંચી જાય. ટપાલ ખાતા દ્વારા IMO શરૂ કરાઈ. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર 1000થી 50,000 સુધીની રકમ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, પણ સમય મર્યાદા કેટલી? એક જ દિવસમાં. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ આપવામાં આવે છે. ચાલો, જે નાણાં મોકલે છે એને શું કરવાનું? નાણાં પ્લસ કમિશન ચૂકવવાનું. નાણાં પ્લસ કમિશન ચૂકવી એટલે તેને શું મળે? એક પહોંચ મળે અને સાથે સાથે ખાનગી નંબર સીલબંધ આપવામાં આવે છે. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે છે તેને આ ખાનગી નંબર આપે છે. ખાનગી નંબર કોને આપવાનો? તો કે જેને નાણાં મોકલવાના છે એ જ વ્યક્તિ પાસે એનો નંબર હોવો જોઈએ. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મળે છે. ચાલો, ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરે તો જ નાણાં મળે. ફોટોવાળું આઈડી, હું એમ કહું કે હું જ્યોતિ ભટ્ટી, બરાબર, તો કાં તો મારે મારું આધાર કાર્ડ લઈને જવાનું અથવા મારું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને જવાનું, જેથી મને શું મળશે? એ મારો ફોટોસ, એની અંદર મારો ફોટો હશે. એ ફોટોવાળું ચૂંટણી કાર્ડ ફોટોવાળું બરાબર લઈને જવાનું અને એ ખાનગી નંબર આપીશ, જેથી પોસ્ટ ઓફિસવાળાને ખ્યાલ આવે કે જે વ્યક્તિ છે જેનું નામ નાણાં મોકલનારે નોંધાવ્યું છે આ એ જ વ્યક્તિ છે, અને સાથે સાથે હું ખાનગી નંબર આપીશ એટલે નાણાં ટ્રાન્સફર કરવાનું કેવું બની જાય? સેફ બની જાય. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર IMO સેવા શરૂ કરાઈ છે. ચાલો, ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવા શરૂ કરાઈ. આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળે છે. આ IMO છે એ કોઈ પણ જગ્યાએ અવેલેબલ છે, પરંતુ IMO સેવા છે એ શું છે? તો કે અમુક નિયત કરેલી દરેક પોસ્ટ ઓફિસ છે એ દરેક પોસ્ટ ઓફિસની એની સેવા હજી શરૂ કરાઈ નથી. તમને થાય કે ન થાય? મને ક્વેશ્ચન થાય કે મેમ IMO એટલે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, બરાબર, તો આ IMO એટલે શું થાય? IMO એટલે ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. IMOનું પૂર્ણ નામ આપો. ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. બરાબર. આગળ, આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલી પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે.
ઈ મની ઓર્ડરમાં નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળે છે. ચલો, આ ઈએમઓમાં શું હતું? પોસ્ટ ઓફિસે જવાનું, ત્યાં નાણાં મેળવનારે પોતાનું ફોટો આઈડી આપવાનું, પાસવર્ડ આપવાનું, પછી નાણાં મળે. ઈએમઓ તેનાથી નવું જ કંઈક લઈને આવ્યું. બરોબર, શું છે? તો કે જે પોસ્ટ ઓફિસ છે ત્યાં ઈ મની ઓર્ડરના નાણાં જે તે વ્યક્તિના સરનામે મળી જાય છે. બરોબર, હવે આઈએમઓમાં નાણાંની મર્યાદા કેટલી હતી? 1000થી 50. જ્યારે ઈ મની ઓર્ડરમાં એક પાછળનું મીંડું નીકળી ગયું, સંખ્યા ઘટી ગઈ, ₹1થી લઈને 5000 સુધી મોકલી શકાય. ઘરે મોકલવાના છે નાણાં ઈએમઓમાં. આઈએમઓમાં પોસ્ટ ઓફિસે જવાનું. બરોબર, આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. ચાલો, ઈએમઓની સેવા એમનેમ પ્રોવાઈડ નહીં થાય. ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, માટે પૈસા મોકલનારે શું કરવાનું? તો કે કાં તો પોસ્ટ ઓફિસે રૂબરૂ જવાનું અથવા પોસ્ટ ઓફિસની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર બુકિંગ કરાવવું પડશે. ઈ મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માંગે છે તેનું નામ, સરનામું, જેમાં પિનકોડ આવશ્યક છે. ચાલો, આ શું કામ? નામને સરનામું, તો કે ઈએમઓ શું કરે છે? ઘરે જઈને નાણાં વ્યક્તિના સરનામે નાણાં પહોંચાડે છે. એટલે વ્યક્તિનું નામ, સરનામું અને સાથે પિનકોડ હોવો કમ્પલસરી છે. ચાલો, એક દિવસની અંદર આઈએમઓમાં કેટલા દિવસમાં નાણાં પહોંચે? 1 દિવસમાં. જ્યારે ઈએમઓ છે એ શું કરે છે? 24 અવર્સની અંદર, 24 કલાકમાં જ નાણાં પહોંચાડી આપે છે. આગળ જોઈએ, નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. ચાલો, તેમાં પણ ફોટો ધરાવતું ઓળખપત્ર, મેં જેનું નામ આપ્યું હોય, બરોબર, ઓનલાઈન બુકિંગ કરાવ્યું હશે, જે વ્યક્તિનું નામ આપ્યું હશે એ વ્યક્તિ પોતાનું ઓળખપત્ર આપવું પડશે. ઈ મની ઓર્ડરની સાથે જ રૂબરૂ હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો નાણાં મેળવનારને મોકલી શકાય છે. ચાલો, આમાં તો ખાલી આઈએમઓમાં શું હતું? નાણાં જ મળતા હતા. પરંતુ ઈ મની ઓર્ડરની સાથે બીજી કઈ સુવિધા મળી? સંદેશામાંથી નક્કી કરેલો કોઈ પણ એક સંદેશો છે એ સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. ચાલો, તેના પછીની સેવા છે અન્ય આનુષાંગિક સેવાઓ. ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણોનું ખરીદ વેચાણ. કોઈ ફેમિલી મેમ્બર્સ ફોરેન કન્ટ્રીઝમાં હોય ને તમારા ખાતામાં પૈસા જમા કરાવે, એનું ટ્રાન્ઝેક્શન્સ, ખરીદીને વેચાણ તમે કરી શકો છો. બરાબર, વિદેશી ચલણમાં ટ્રાવેલ્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગની સેવા, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટનું બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે. ઉપરોક્ત સેવાઓ સિવાય એવી ઘણી બધી સેવાઓ છે. ફોરેન કન્ટ્રીઝના ચેકનું ટ્રાન્સફર તમારા ખાતામાં, તમારે ઘરે કોઈ પણ ચેક આવ્યો હોય, ફોરેન કન્ટ્રીઝમાંથી દીકરો હોય ને દીકરાએ ચેક લખીને મોકલ્યો, બરાબર, તો વિદેશી ચલણ છે એનો ચેકનો ટ્રાન્સફર એ ટપાલ ખાતું કરી આપે છે. બરાબર, ટ્રાવેલ્સ ચેક, ઘણા બધા ચેક છે. ફોરેન કન્ટ્રીઝનું જે નાણું છે એનું ઇન્ડિયન કન્ટ્રીઝમાં ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ઘણી બધી યોજનાઓ, બરાબર, જેવી બેંક યોજનાઓ છે એની ઓલમોસ્ટ બધી જ એવી સેવાઓ છે એ ટપાલ ખાતું આપતી આપણને જોવા મળે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે.
ગવર્મેન્ટનું છે, ભારત સરકારની માલિકીનું. હવે આપણને ગવર્મેન્ટની કોઈ પણ સુવિધાઓ હોય એમાં શું હોય? સૌથી વધુ વિશ્વાસ જોવા મળે. અત્યારે તમે જુઓ છો, આ તો ટપાલ ખાતાની વાત છે, પણ ગવર્મેન્ટ ઉપર આપણને કેટલો બધો ટ્રસ્ટ છે. એટલા માટે તો આપણે બધાને ગવર્મેન્ટ જોબ જોઈએ છે ને, કેમ કે ગવર્મેન્ટ એક વખત ભરતી કરશે પછી ક્યારેય છૂટા નહીં કરે, એના ઉપર વિશ્વાસ છે. એટલે એવી જ રીતના ટપાલ ખાતુંની માલિકી કોની? ટપાલ ખાતાની માલિકી ભારત સરકારની. ટપાલ ખાતામાં તેમાં સૌથી વધુ વિશ્વાસ જોવા મળે છે. ગવર્મેન્ટ એપ્રુવવાળી છે, ગવર્મેન્ટની માલિકીની છે, એટલા માટે તેમાં સૌથી વધુ વિશ્વાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે ટૉપિક ભણ્યો એ દરેકે દરેક ટૉપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટપાલ સેવા પેજ નંબર 15 ટપાલ સેવાથી શરૂ કરી અને પેજ નંબર 17 અન્ય આનુષાંગિક સેવાઓ સુધી ફેરબુકની અંદર દરેક ડિટેલ એક વખત લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેજ નંબર 17 વખાર, તેનો અર્થ અને તેના પ્રકાર વિશે સમજૂતી મેળવશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. સ્ટે હોમ, સ્ટે સેફ.